સુરતમાં કોકેન સિન્ડિકેટનો પર્દાફાશ, નાઇજીરિયન મહિલા કાલી સહિત 3 વોન્ટેડ. સુરત શહેરમાં નશાની દુકાળ સામે ક્રાઇમ બ્રાન્ચે મોટી સફળતા હાંસલ કરી. નાઇજીરિયન મહિલા કાલી દ્વારા સંચાલિત કોકેન સિન્ડિકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો. આ કેસમાં 2 યુવકો મિતેશ પાંડે અને ચેતન પરમાર પોલીસના જાળમાં આવી ગયા છે. પોલીસે 8.490 ગ્રામ કોકેન, 3 મોબાઈલ ફોન અને 1 સ્કૂટર સહિત કુલ 11.50 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ નેટવર્કમાં કાલે મુંબઈથી કોકેન સપ્લાય કરીને સુરતમાં પહોંચાડ્યું. રાજેશ પ્રસાદ મારફતે મિતેશ અને ચેતન સુધી કોકેન પહોંચાડવામાં આવ્યો. પોલીસે હોસ્પિટલ નજીકથી બંને આરોપીઓને રંગે હાથ ઝડપી લીધા છે. હાલમાં કાલી ડિલિવરી મેન રાજેશ અને ખરીદદાર યુથ બુંદેલા વોન્ટેડ છે. અત્રે ઉલ્લેખનીય છે કે નવસારી નજીક વેજલપુર ગામમાં સ્ટેટ મોનિટરિંગ સેલે મુંબઈથી સુરત જતી એક નાઇજીરિયન મહિલાને શંકાસ્પદ કોકેન સાથે પકડી હતી. મહિલા પાસેથી અંદાજે 100 થી 150 ગ્રામ કોકેન મળી આવ્યું હતું. આ મામલે FSL રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે, જેના આધારે NDPS એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. સુરત ક્રાઇમ બ્રાન્ચે રાંદેર વિસ્તારમાંથી 3 આરોપીઓને 80.140 ગ્રામ MD ડ્રગ્સ સાથે પકડી પાડ્યા છે. આ ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય કિંમત ₹8,01,400 છે. કોર્ટે આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. નો ડ્રગ્સ ઇન સુરત સિટીના અભિયાન અંતર્ગત સુરત ક્રાઇમ બ્રાન્ચ, સુરતની અલગ અલગ બ્રાન્ચો અને પોલીસ સ્ટેશન દ્વારા સતત નાર્કોટિક્સની વિરુદ્ધમાં નેસ્તનાબૂદ કરવા માટે એક સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. એમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર SN પરમાર અને એમની ટીમને એક માહિતી મળી હતી કે કોકેન વેચવા માટે 2 ઇસમો આવનાર છે, મિતેશ પાંડે અને ચેતન પરમાર. જે બાતમી આધારે મહાવીર હોસ્પિટલ પાસે વોચ ગોઠવવામાં આવેલી હતી પંચો સાથે. દરમિયાનમાં એક યામાહા એરોક્સ મોટરસાઇકલ ઉપર આ બંને આવતા એમને પકડી પાડવામાં આવ્યા અને એમના કબજામાંથી 9 ગ્રામ જેટલું કોકેન મળી આવ્યું છે. આ કોકેન બાબતે ક્યાંથી લાવ્યો અને શું કરવાનો હતો એ પૂછપરછ કરતા યશ બુંદેલા નામના એક માણસ વધુ નામ ખોલેલું હતું કે મિતેશ પાંડે અને ચેતન પરમાર, આ યશ બુંદેલા ત્રણેય ભેગા થઈ મુંબઈથી આ ડ્રગ્સ મંગાવી કોકેન અહીંયા અલગ અલગ વિસ્તારોમાં છેલ્લા 6 માસથી વેચે છે. આનું વેચવાનો ભાવ 1 ગ્રામનો 10,000 રૂપિયાથી વધુના ભાવથી આ લોકો વેચતા હોય છે. આગળમાં આમાં પણ એક નાઇજીરિયન લેડી અને એક બીજા માણસનું નામ ખુલ્યું છે અને તપાસ આ બાબતમાં ચાલુ છે. નાઇજીરિયન લેડી કોણ છે સર? ક્યારથી આ લોકો સંપર્કમાં? 6 માસથી એની સાથે સંપર્કમાં છે. સર, કોકેન ક્યાંથી લાવ્યા હતા? સુરતમાં ક્યાં ડિલિવરી માટે જવાનું? કોકેન છે એ મુંબઈથી આવેલું હતું અને અલગ અલગ લોકો જે એના રેગ્યુલર કસ્ટમર હશે એમને છૂટક તે 6 માસથી આ લોકો ધંધો કરે છે. એમને આઈડેન્ટિફાઈ કરી અને એમને પણ ઓળખવામાં આવશે. આરોપીનો બેકગ્રાઉન્ડ શું? આરોપી અગાઉ 2020માં ચરસના કેસમાં પકડાયેલો છે. જે મેઇન મિતેશ પાંડે છે એ 2020માં 472 ગ્રામ ચરસ સાથે પૂણા પોલીસ સ્ટેશનમાં અરેસ્ટ થયેલો છે. સર, આ નાઇજીરિયન લેડી સાથે કઈ રીતે સંપર્કમાં રહેતા હતા? કઈ રીતે લાવ્યા? એ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે એટલે આ સ્ટેજમાં એ બાબતને એમ નહીં કહીએ. સર, જે વોન્ટેડ આરોપી છે એ કોણ છે? એક નાઇજીરિયન લેડી છે અને બીજા એક માણસનું નામ ખુલ્યું છે. એ બાબતમાં તપાસ ચાલી રહી છે. નાઇજીરિયન લેડીનું નામ શું છે? ક્યાં મુંબઈમાં રહે છે? વિસ્તારને એ પોલીસના ધ્યાનમાં છે. એનું નામ કાલી છે અને તપાસ એની બાબતમાં જ કરી રહ્યા છીએ.